મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર। વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 11 વિષય ઇતિહાસ વિષયની અંદર પ્રકરણ નંબર 8 જે છે કે ઈસવીસન પૂર્વે 300 થી ઈસવીસન પૂર્વે 300 દરમિયાનનું ભારત એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી મિત્રો સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે। અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરી લેવાની છે, કારણ કે અમારી ચેનલ ઉપર ધોરણ 11 ને લગતા તમામ વિડીયો અપલોડ કરવામાં આવે છે, જે વિડીયો તમને આવનારી પરીક્ષાઓની અંદર પણ ખૂબ જ ફાયદાકારક રહેશે। માટે કરીને મિત્રો તમે તો સબસ્ક્રાઇબ કરજો જ, બાકી તમારા મિત્રો સુધી પણ શેર કરજો, જેથી કરીને તેમને પણ લાભ થાય। તો હવે આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન સ્ટાર્ટ કરીશું। પહેલો છે કે નીચે આપેલા પ્રશ્નોના વિસ્તૃતમાં જવાબ આપો। એમાં પહેલો કે સંગમ સાહિત્ય વિશે તમારા વિચારો સ્પષ્ટ કરો। તો જોઈએ પ્રશ્નના જવાબ કે દક્ષિણ ભારતના ઇતિહાસમાં મહાપાષાણ સંસ્કૃતિ બાદ સૌથી મહત્વનો સમય એટલે સંગમ યુગ। સંગમ શબ્દનો અર્થ કવિઓનું સંગઠન અથવા તો સંઘ એવો થાય છે, એટલે કે સંગમ યુગ એ સાહિત્ય સાથે સંકળાયેલો બાબત છે। તેમાં દક્ષિણ ભારતના એટલે કે ઈસવીસન પૂર્વે 300 થી ઈસવીસન 300 ઇતિહાસનો કાવ્યમય સંગ્રહ છે। સંગમ સાહિત્યમાં તમિલ ભાષામાં અનેક કાવ્યકૃતિઓની રચના થઈ હતી। મદુરાઈના 5 રાજવીઓના આશ્રયે આવા કુલ 3 સંગમ યોજવામાં આવ્યા હતા। તેમાં લોકકવિએ પ્રેમ અને યુદ્ધ જેવા વિષય ઉપર કવિતાઓનું સર્જન કર્યું હતું। નેક્સ્ટ આગળ વધીશું કે પછીથી આ કવિતાઓ 8 સંગ્રહમાં સંગ્રહિત કરવામાં આવી, જેને ઇત્તોતોગઈ તરીકે ઓળખવામાં આવે છે। સંગમ સાહિત્યમાંથી આપણને તત્કાલીન દક્ષિણ ભારતના સમાજનું ચિત્રણ જોવા મળે છે, સાથે સાથે દક્ષિણ ભારતની સંસ્કૃતિ અને આર્ય સંસ્કૃતિનો સમન્વય પણ જોવા મળે છે। આગળ છે કે સંગમકાલીન સ્ત્રીઓ શિક્ષિત હતી। સંગમ સાહિત્યમાં અનેક મહિલાઓએ કવિતાઓની રચના કરી હતી, એટલે કે વૈદિક સાહિત્યની જેમ સંગમ સાહિત્યમાં પણ મહિલાઓનું સ્થાન મહત્વપૂર્ણ રહ્યું છે। સંગમ સાહિત્યમાં પ્રેમ, યુદ્ધ, સામાજિક આચરણ, કલા અને વેપાર, વાણિજ્ય એમ દક્ષિણના સમાજ જીવનના તમામ પાસાઓનું સટીક ચિત્રણ થયેલું છે। દક્ષિણ ભારતીય સમાજના 600 વર્ષના ઇતિહાસને સંગમ સાહિત્ય આપણી સમક્ષ સુપેરે મૂકે છે। નેક્સ્ટ આગળ વધીશું તો મિત્રો નેક્સ્ટ બીજો પ્રશ્ન આવે છે કે સંગમ સાહિત્યમાં જોવા મળતા સમાજ વિશે ચર્ચા કરો। તો મિત્રો એ પાઠનું પણ નીચે પ્રશ્નનો જવાબ સંપૂર્ણ આપેલો છે ટોપિક વાઇઝ। તો મિત્રો તમારે વિડીયો સ્ટોપ કરીને અથવા તો વિડીયોની સ્પીડ ઓછી કરીને તમે આ પ્રશ્નના જવાબો ટોપિક વાઇઝ લખી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો જેવી રીતે વિડીયોમાં ટોપિક વાઇઝ પ્રશ્નના જવાબો લખેલા છે સરસ રીતે, એવી જ રીતે તમારે હમણાં પણ તમે જે નોટબુકની અંદર લખતા હોય એમાં અને પરીક્ષાની અંદર પણ જો આ પ્રશ્ન પૂછાય તો પરીક્ષાની અંદર પણ તમારે સેમ આવી જ રીતે લખવાનું છે, જેથી કરીને તમારા પ્રશ્નનો જવાબ એકદમ સરસ લાગે અને તમારો એક પણ માર્ક્સ કાંઈ પણ કટ ના થઈ શકે। જોઈ શકો છો સરસ રીતે પ્રશ્નના જવાબો ટોપિક વાઇઝ લખેલા જ છે। મિત્રો તમારે વિડીયો જોઈને બેઠે બેઠા પ્રશ્નના જવાબો ઉતરવાના નથી। પહેલાં પ્રશ્ન સંપૂર્ણ વાંચવાનો છે, એનો જવાબ વાંચવાનો છે, પછી સમજીને આ પ્રશ્નના જવાબો તમારે લખવાના છે। જોઈ શકો છો પ્રશ્નનો જવાબ સંપૂર્ણ આપેલો છે। અને મિત્રો આ સિવાય બીજા વિષયના પણ સ્વાધ્યાય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલ છે, જે તમામ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે, ત્યાં જઈને તમે મિત્રો તમામ વિડીયો જોઈ શકો છો। ત્રીજો પ્રશ્ન છે કે મૌર્ય સામ્રાજ્યના પતન બાદની રાજકીય પરિસ્થિતિનું ચિત્રણ કરો। એ પ્રશ્નનો પણ નીચે સંપૂર્ણ જવાબ આપેલો છે ટોપિક વાઇઝ, જે તમે વિડીયો સ્ટોપ કરીને મિત્રો લખી શકો છો। અને મિત્રો ધોરણ 11ના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોઈન થવાનું ભૂલતા નહીં, જે વોટ્સઅપ ગ્રુપની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। ત્યાં તમને મિત્રો તમામ વિષયના આવનારી પરીક્ષાઓના આઈએમપી પ્રશ્નપત્રો બધું જ તમને સૌપ્રથમ ત્યાં જોવા મળી જશે। તો અચૂકથી જોઈન કરી લેજો, લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે। ચોથો પ્રશ્ન જોઈએ કે ભારતના વિશ્વના અન્ય રાષ્ટ્રો સાથેના સંબંધોનો ખ્યાલ આપો। તો જોઈએ તો મૌર્ય સામ્રાજ્યના પતન બાદ મધ્ય એશિયા અને ચીનના પશ્ચિમ ભાગમાંથી આક્રમણો થયા। તેમાં ભારતીય, ગ્રીક, શક, પલ્લવ અને કુષાણ મુખ્ય હતા। પુષ્યમિત્ર શૃંગના સમયમાં ઇન્ડો ગ્રીકે ઉત્તર પશ્ચિમ ભારત તરફ પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરવાનું શરૂ કર્યું। નેક્સ્ટ સિકંદરના મૃત્યુ બાદ ગ્રીક લોકો બેક્ટ્રિયા પર શાસન કરવા લાગ્યા હતા। તેઓ બેક્ટ્રિયન ગ્રીક કહેવાય છે। મધ્ય એશિયાના શક લોકો સિથિયાથી ઈસવીસન પૂર્વેની પહેલી સદીમાં
તક્ષશિલાના આજુબાજુના પ્રદેશોમાં વસવા લાગ્યા હતા. પાર્થિયાથી લાવેલા લોકો પાર્થિયન કે પદ્ધવો તરીકે ઓળખાય છે. તેઓ સિથિયાની બાજુમાં વસતા હતા. તેમની સંસ્કૃતિ શક સંસ્કૃતિને મળતી આવી, તેથી તેઓ શક પટવલ્લવ તરીકે પણ ઓળખાય છે. કુષાણ મોંગોલિયાનો રહેવાસી હતા. તે યુહેચી વંશનો હતો. તેણે શક અને પલ્લવોને પરાજય આપીને વિશાળ સામ્રાજ્ય સ્થાપ્યું હતું. કુષાણોના શાસન દરમિયાન ભારત અને મધ્ય એશિયા વચ્ચે રાજકીય અને સાંસ્કૃતિક સંપર્કો ગાઢ બન્યા હતા. નેક્સ્ટ આગળ જઈશું. નેક્સ્ટ મિત્રો 5મો છે કે ગાંધાર કલા શૈલી વિશે સમજાવો. તો એના વિશે આપણે સમજૂતી આપવાની છે કે મૌર્યોત્તર કાળમાં કલા અને સ્થાપત્યનો મહત્વપૂર્ણ વિકાસ નોંધાયેલો છે. સ્તૂપો, મૂર્તિઓ અને ગુફાઓમાં મહત્વપૂર્ણ સ્થાપત્ય જોવા મળે છે. ગ્રીક અને ભારતીય કલા શૈલીનો સમન્વય પણ આ સમયમાં થયો. કલા અને સ્થાપત્યને આપણે નીચે પ્રમાણે તપાસીએ. તો ભારતીય મૂર્તિકલાની 3 મુખ્ય શૈલીઓ વિકસિત થઈ. એમાં પહેલો છે મથુરા, બીજો છે ગાંધાર અને ત્રીજો છે અમરાવતી. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલા ગાંધારમાં મૌર્ય, ગ્રીક, શૃંગ અને કુષાણ એમ તમામ શાસનતંત્રોની અને સંસ્કૃતિઓની અસર થઈ હતી. આ વિસ્તારમાં ગ્રીક, રોમન, ઇન્ડો ગ્રીક, ગ્રીક બૌદ્ધ જેવી ભારત અને યુરોપ મિશ્રિત કલા શૈલીનો જન્મ થયો હતો. આ કલા શૈલી પર ગ્રીકો, રોમન અને ભારતીય પ્રભાવ વિશેષ હતો. જોકે તેનું વિષય વસ્તુ તો બૌદ્ધ ધર્મ જ હતો, પરંતુ તેની કલા શૈલી ગ્રીક તેમજ ભારતીય કલા શૈલીની મિશ્રણ હતી. મિત્રો તેનો બીજો પણ ટોપિક આપેલા છે, જે તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નના જવાબો વિગતવાર લખતા રહેવાનું છે. તો હવે આપણે નેક્સ્ટ આગળ વધીશું. આગળ મિત્રો આવે છે બીજો કે ટૂંકમાં જવાબ આપો. એમાં પહેલો છે કે મહાપાષાણ સંસ્કૃતિ એટલે શું, તેની સ્પષ્ટતા કરો. તો એ પ્રશ્નનો પણ મિત્રો નીચે વિગતવાર જવાબ આપેલો છે. તમારે મિત્રો વિડીયો સ્ટોપ કરીને આ પ્રશ્નના જવાબો લખતા રહેવાનું છે. જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નના જવાબો આપેલા છે. તમામ પ્રશ્નો તમારે વિડીયો સ્ટોપ કરીને મિત્રો લખતા રહેવાનું છે. નેક્સ્ટ આગળ વધીશું. બીજો છે કે ભારતનો રોમ સાથેનો વેપાર વાણિજ્ય સમજાવો. મિત્રો આ પ્રશ્નનો પણ નીચે જવાબ છે, જોઈ શકો છો. વિડીયો સ્ટોપ કરીને લખતા રહેજો. સંપૂર્ણ પ્રશ્નનો જવાબ આપેલો છે. નેક્સ્ટ આગળ વધીશું હવે વિડીયોમાં. નેક્સ્ટ મિત્રો ત્રીજો પ્રશ્ન છે કે મથુરા કલા શૈલી વિશે જણાવો. તો જોઈએ તો ભારતીય મૂર્તિકલાની 3 મુખ્ય શૈલીઓ વિકસિત થઈ: મથુરા, ગાંધાર અને અમરાવતી. એમાંથી આપણે મથુરા કલા શૈલી વર્ણવવાની છે. તો મથુરા શૈલીએ ભારતીય મૂર્તિકલામાં મહત્વનું પ્રદાન કર્યું છે. સૌપ્રથમ ગૌતમ બુદ્ધની પ્રતિમા આ જ શૈલીમાં તૈયાર થઈ. મથુરા કલા શૈલીના કારીગરો મથુરાની આસપાસના લાલ પથ્થરોનો ઉપયોગ કરતા. તેના પર કાળા ટપકા ઉપજાવી આ મૂર્તિઓ ઘડવામાં આવતી. પૂજા માટે વિશેષ મૂર્તિઓ ઘડતા. મથુરા શૈલીમાં જૈન મૂર્તિઓ પણ મળી આવી છે અને બ્રાહ્મણ મૂર્તિઓ પણ મોટા પ્રમાણમાં તૈયાર થઈ હતી. કુષાણોના સમયમાં બૌદ્ધ મૂર્તિઓ ઉપરાંત વિષ્ણુ, કુબેર અને કાર્તિકેય દેવતાઓની મૂર્તિઓનું નિર્માણ થયું હતું. નેક્સ્ટ આગળ વધીશું. ચોથો છે કે કનિષ્કની સિદ્ધિઓ દર્શાવો. તો જોઈએ તો કુષાણોએ ભારતીય સમાજ જીવનના તેમજ સાંસ્કૃતિક જીવનના તમામ ક્ષેત્રોમાં પોતાનું ખાસ યોગદાન આપ્યું છે. મધ્ય એશિયાથી ઉત્તર ભારત સુધીનો વિશાળ સામ્રાજ્ય વિસ્તાર હોવાને કારણે આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપારમાં અપાર વૃદ્ધિ થઈ હતી. તે સમયના વૈશ્વિક વેપારના ઉત્તર માર્ગે જેમ કે સિલ્ક રૂટ એટલે કે રેશમ માર્ગ અને ભારતના તામ્રલિપિથી લઈને મધ્ય એશિયા તરફ જતા માર્ગો ઉપર કુષાણોનો અંકુશ હતો. વિકસિત વેપાર વાણિજ્યને કારણે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં અનેક નવા શહેરોનો જન્મ થયો. વેપારનું પાસું કુષાણ રાજાઓના હાથમાં હતું અને તેને કારણે તેમના સામ્રાજ્યમાં સોના ચાંદીની ભરમાર રહેતી. કનિષ્ક સાહિત્ય અને વિજ્ઞાન એમ બંને શાસ્ત્રોના પુરસ્કર્તા હતો. તેના સમયમાં આયુર્વેદ વિજ્ઞાનના પિતા ગણાતા ચકે ચિકિત્સા વિજ્ઞાન પર વિશિષ્ટ ગ્રંથ ચરક સાહિત્ય રચના કરી. ચકે નહીં પણ મિત્રો આવશે ઋષિ ચરક. પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્વાન અશ્વઘોષે બુદ્ધ ચરિતમ લખીને બુદ્ધના જીવન પર મહત્વપૂર્ણ પ્રકાશ પાડ્યો. આ બંને વિદ્વાનો કનિષ્કની રાજ્યસભામાં બિરાજતા.
કુષાણોએ વિશ્વભરમાં પ્રખ્યાત બંને ગાંધાર કલા શૈલી અને મથુરા કલા શૈલીના વિકાસ માટે મહત્વપૂર્ણ કાર્ય કર્યું. આ બંને કલા શૈલીઓમાં બુદ્ધની તથા બૌદ્ધ સત્વોની અનેક મૂર્તિઓ મળી આવે છે. નેક્સ્ટ 5મો છે કે મૌર્ય સમાજ પછી ભારતીય સમાજની લાક્ષણિકતાઓ સ્પષ્ટ કરો. તો જોઈએ ભારતીય સમાજની લાક્ષણિકતાઓ. નીચે મિત્રો વિગતવાર તેની લાક્ષણિકતાઓ આપેલી છે, તમે જોઈ શકો છો અને વિડીયો સ્ટોપ કરીને આ પ્રશ્નનો જવાબ સમજીને તમારે નોટબુકની અંદર લખી લેવાનો છે. જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નના જવાબો આપેલા છે. સમાજમાં મહિલાઓનું સ્થાન એ પણ તમે જોઈ શકો છો, એના વિશે પણ માહિતી આપેલી છે ટોપિક વાઇઝ. નેક્સ્ટ મિત્રો આવે છે ત્રીજો કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવી ઉત્તર લખવાનો છે. એમાં પહેલો કે મૌર્ય સામ્રાજ્ય બાદ કયા વંશની સત્તા સ્થપાઈ હતી? તેમાં આવશે ઓપ્શન એ શુંગ. નેક્સ્ટ આગળ વધીશું. બીજો કે સંગમ સાહિત્યની ભાષા કઈ હતી? તો આવશે ઓપ્શન એ તમિલ ભાષા હતી. નેક્સ્ટ આગળ વધીશું. આગળ છે ત્રીજો કે કયા સ્થળેથી રોમ સાથેના ભારતીય વેપારના પુરાવા પ્રાપ્ત થયા છે? તેમાં આવશે ઓપ્શન સી અરિકામેન્ડુ. ચોથો છે કે મિલિંદ-પાંડવ ગ્રંથ કયા રાજા સાથે સંકળાયેલો છે? તો આવશે મિનેન્ડર. 5મો છે કે કૌરવ પાંડવ યુદ્ધ વર્ણવતા ગ્રંથ મહાભારતનું મૂળ નામ શું હતું? તો મિત્રો આ પ્રશ્ન આપણે યાદ રાખવાનો છે, પરીક્ષાની અંદર પૂછાય છે. તેમાં આવશે ઓપ્શન ડી જય સંહિતા. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ 11 વિષય ઇતિહાસ વિષયની અંદર પાઠ નંબર 8 જે છે એનું સ્વાધ્યાયનું સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.